તારીખ, સમય, સેકન્ડ સાથે પીડિતાએ વર્ણવી છે આખી આપવીતી। 2 મહિનામાં મારા પર શું વીતી એ મને જ ખબર છે। પ્રદીપ બાખરના તો કેટલાય કચ્ચા ચીઠા છે તે પણ ખુલશે। જે કોલ હિસ્ટ્રી છે તે યુવતી દ્વારા જ આપવામાં આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। ગુજરાતના રાજકારણને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં બગસરા ભાજપ પ્રમુખ સામે જે આરોપો લગાવવામાં આવ્યા હતા તે યુવતીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે અને આ વિડીયોની અંદર વધુ પુરાવા સાથે જે વિડીયો છે તે પીડિતાએ બનાવ્યો છે। પીડિતાએ તમામ પુરાવા જાહેર કર્યા છે વિડીયોના અંદર। સાથે સાથે બગસરા ભાજપ પ્રમુખ પર એ આરોપ જે લગાડવામાં આવ્યા છે તેને લઈને એક સુરતની એક મોડેલે દુષ્કર્મના આરોપ લગાવ્યા હતા। યુવતીએ ફરી પુરાવા સાથે વિડીયો બનાવી ગંભીર આરોપ લગાવ્યા હોવાની વાત સામે આવી। તારીખ, સમય, સેકન્ડ સાથે પીડિતાએ વર્ણવી છે આખી આપવીતી। પીડિતાએ કહ્યું છે કે આજના દિવસમાં મારી એફઆઈઆર છે તે પોલીસ લઈ લે તેવી વિનંતી। સાથે સાથે પ્રદીપ બાખરનો લાઈવ ડિટેન કેસ છે તે કરાવવા માટે પણ હું તૈયાર છું। જો એ લોકો તૈયાર થાય તો હું પણ કરાવવા માટે તૈયાર છું। મારા મમ્મીને ત્યાં બોલાવીને 1 લાખ પછી 25,000 રૂપિયા કેમ આપ્યા? શું આ પૈસા અમને સેવા કરવા માટે આપ્યા હતા? આ વાત પીડિતાએ કરી। ગાંજો કોના કહેવાથી અને ક્યાં વેચાયો એ પણ કહેજો। 2 મહિનામાં મારા પર શું વીતી એ મને જ ખબર છે। આ પ્રકારની વાત પીડિતાએ કરી છે। મારા બેક સપોર્ટમાં વિપક્ષ કે કોઈ નેતા નથી। હું ભાજપ સાથે અને એમની વિચારધારા સાથે જોડાયેલી વ્યક્તિ છું તેવી વાત પીડિતાએ કરી છે। મારે કોઈ પક્ષની જરૂર નથી, હું જાતે લડવા માટે સક્ષમ છું। પ્રદીપ બાખર એક વ્યક્તિ છે, કોઈ પક્ષ નથી તેવી વાત પીડિતાએ કરી છે। સાથે જ પ્રદીપ બાખરના તો કેટલાય કચ્ચા ચીઠા છે તે પણ ખુલશે। માધવ સ્વામીના કાંડમાં પણ બાખરનું નામ સામેલ હોવાની વાત પીડિતાએ કરી છે। પ્રદીપ બાખર માધવ સ્વામીની કાર લઈને ફરતા હોવાની વાત જે છે તે પણ પીડિતા જે યુવતી છે તેના દ્વારા કરવામાં આવી છે। ગંભીર આરોપ લગાડવામાં આવ્યા છે। સાથે સાથે જે ગાંજાની વાત કરવામાં આવી તેને લઈને પણ સૌથી મોટો ખુલાસો યુવતીએ કર્યો છે અને એવું પણ કહ્યું છે કે જે પ્રદીપ બાખર છે તેમની સાથે સાથે ઓળખતા નથી તો પછી 50 મિનિટ સુધી એ મારા ઘરના ફોન પર કેમ ફોન કરતા હતા અને શું વાત થતી હતી? આ પ્રકારની વાતોથી ફરી એકવાર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। સાથે સાથે આજે તમે વિડીયો જોઈ રહ્યા છો તેની અંદર જે કોલ હિસ્ટ્રી છે તે યુવતી દ્વારા જ આપવામાં આવી છે। એ વિડીયો જુઓ કે જેની અંદર એ યુવતીએ આજે સ્ક્રીનશોટ આપ્યા છે જેની અંદર અલગ અલગ સમય સાથેના જે વિડીયો છે તે પણ દેખાઈ રહ્યા હતા। સાથે જ એક જે ટેક્સ્ટ મેસેજ આવે તે પણ એનો સ્ક્રીનશોટ તેમણે મૂક્યું છે। કેટલાય મુદ્દાઓ જે છે તે ટાંકીને વાત કરવામાં આવી છે। સાથે સાથે મોંઘી ગાડીઓની વાત, ભેટ સોગાતની વાત જે છે તે કરવામાં આવી રહી છે। પણ યુવતીએ વિડીયોમાં કેવા ગંભીર આરોપ ફરીવાર લગાવ્યા છે અને શું નવા કચ્ચા ચિઠ્ઠા ખોલ્યા છે આવો સાંભળીએ યુવતીને। ગઈકાલે મેં તાલાળા પોલીસ સ્ટેશનમાં પોલીસને નિવેદન તથા પુરાવા સાથે બધી વસ્તુ રજૂ કરેલી છે। આશા રાખું છું કે આજની તારીખમાં મારી એફઆઈઆર લેવાઈ જાય અને પોલીસનું આખું ન્યાયતંત્ર મારી સાથે ઊભું રહે। વાત રહી બીજી તો ગઈકાલે ચેનલો અને સોશિયલ મીડિયામાં અમુક પ્રશ્નો ઉઠાવવામાં આવેલા છે તો એ બાબતે હું બધાને એટલું જ કહેવા માંગીશ કે એમાં લાઈવ ડિટેન ટેસ્ટ કરાવો પ્રદીપ બાખરના અને એ લાઈવ ડિટેન ટેસ્ટ કરાવવા હું પણ તૈયાર છું કે એ અમને ઓળખે છે, એણે અમારી સાથે વાત કરી છે કે નહીં, અમારી પાસે બધા પ્રૂફ છે। તો 6 જુલાઈ રવિવારે 10:18:51 મારા મમ્મી ઉપર ફોન આવેલો તો એમણે શું વાત કરેલી? જો એ અમને ઓળખતા જ નથી તો આટલો બધો ફોન ચાલુ રાખવાનો મતલબ શું? આવા તો કેટલાય બધા પ્રૂફ છે કે એમણે ફોન કરેલા છે, વાત કરેલી છે। બીજી વસ્તુ, જો એ અમને નથી ઓળખતા તો ઓફિસે બોલાવીને મારા મમ્મીને અને મારા પતિને પૈસા લેવા માટે શું કામ કહે છે? પેલા 1,40,000 આપ્યા, પછી 25,000 આપ્યા, તો શું આ પૈસા એમણે સેવા કરવા માટે આપેલા છે? આ પણ એક પ્રશ્ન છે। બીજી વસ્તુ,
750 ગ્રામ ગાંજો જે વેચ્યો છે મારા પતિએ અને પ્રદીપ ભાખરે, તો એ કોના કહેવાથી કોના માણસને વેચ્યો છે એ પણ તમે જરી કંઈક લેજો. આ બધા જ પ્રશ્નો અમારી પાસે ઊભા થાય છે, તો તમે આનો પણ જવાબ આપો. અને જે દિવસે હું કસ્ટમ એરપોર્ટ ઉપર પકડાણી, તો એ દિવસે મને ત્યાં કોઈ પૂછપરછ કરવામાં નથી આવેલી. ખાલી મને એટલું પૂછ્યું છે કે આ બેગમાં શું છે અને આ બેગ કોની છે. એ ટાઈમે મેં બધાના નામ પણ આપેલા હતા. આ બેગમાં શું છે મને ખબર પણ નહોતી. એ પછી પણ મારું જે સ્ટેટમેન્ટ છે, મારી જે ચાર્જશીટ છે, એમાં ટોટલી વસ્તુ ચેન્જ થઈ ગઈ છે. કે ગઈકાલે મેં ઘણી ચેનલો સોશિયલ મીડિયામાં કમેન્ટ્સ જોઈ છે કે તો તમે 2 મહિનાથી શું કરતા હતા. તો ભાઈ, જે છોકરી 2 મહિના જેલમાં જાય એના પરિવાર ઉપર શું વીતે એ એના પરિવારને જ ખબર હોય. હું અંદર 2 મહિના જેલમાં કેવી રીતના રહી છું, મારી ઉપર શું વીતી છે એ મને જ ખબર હોય. અને અંદર હું મજબૂર હતી, અંદરથી હું કોઈ અવાજ ન ઉઠાવી શકું. અને એ અંદર મેં જે 2 મહિના સ્ટ્રગલ કર્યું છે અને બહાર આવીને મારામાં જે હિંમત અને તાકાત આવી છે, આ એનું જ પરિણામ છે કે અત્યારે મેં અવાજ ઉઠાવ્યો છે અને આ બધાની સામે મેં લડત ચાલુ કરી છે. અને રહી વાત રાજકીય પક્ષની, તો મારા બેક સપોર્ટમાં કોઈ પણ વિપક્ષ કે રાજકીય પક્ષ નથી. હું પણ ભાજપ સાથે સંકળાયેલી છું, મારી વિચારધારા પણ ભાજપ સાથે સંકળાયેલી છે. અને મારે કોઈ વિપક્ષની પણ જરૂર નથી કે નથી મારે ભાજપ રાજકીય પક્ષની જરૂર. મારી લડત મારી છે, કેમ કે મારી લડત વ્યક્તિ સાથે છે, કોઈ પક્ષ સાથે નહીં. અને પ્રદીપ ભાખર એક વ્યક્તિ છે, કોઈ પક્ષ નથી. તો બધાને એટલી જ વિનંતી છે કે મારી લડતને તમે તમારા અંદરના સ્વાર્થ માટે, રાજકીય પક્ષના સ્વાર્થ માટે એને જોઈન્ટ ના કરો. અને પ્રદીપ ભાખરના આવા તો કેટલાય ચિટ્ટા છે જે તમે ઊંડી તપાસ કરીને જોશો તો એમાંથી ઘણા બધા ખુલશે. 5 કરોડનું કૌભાંડ જે માધવ સ્વામીએ કર્યું હતું, એમાં નામ પ્રદીપ ભાખરનું પણ છે. રાજકીય પક્ષના કારણે ઈ નામ એનું દબાઈ ગયેલું છે અને ઈ મેટર હજી સોલ્વ નથી થઈ. પોલીસ જો આ બધાની તપાસ કરે તો એમાં પ્રદીપ ભાખરનું નામ આરામથી ખુલશે. અને પ્રદીપ ભાખર અત્યારે જે ફોર્ચ્યુનર લઈને ફરે છે એ પણ માધવ સ્વામીની છે. એક વખત એના ડોક્યુમેન્ટ્સ, એના પુરાવા બી તમે જોઈ લો. તો જે પ્રકારે જે પીડિતા યુવતી છે તેના દ્વારા જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે તેની પાછળ પણ અનેક જે પુરાવા છે તે પણ એમણે સોશિયલ મીડિયા પર પોતાના એ વિડીયોમાં મૂક્યા છે. જે પ્રકારે ફરી એકવાર એમણે ગંભીર આરોપો લગાવ્યા છે અને સાથે ગાંજાની વાત, 1 થી 1.5 લાખ રૂપિયાની વાત, પછી 25,000 રૂપિયાની જે વાત જે છે તે કરવામાં આવી છે. સ્ક્રીનશોટ એ કોલના મૂકવામાં આવે છે કે અહીંયા ફોન કરેલો હતો, જો તમારે અમારી સાથે કંઈ લેવા દેવા જ નથી તો 50 થી 60 મિનિટ સુધી ત્યાં વાતો કેમ થતી હતી, કેમ ફોન આવતા હતા, બધી જ જે ચક્રવ્યૂહ છે તેના ચંડોળમાં અત્યારે જે રાજકારણ છે તે રમાઈ રહ્યું છે. ગુજરાતનું રાજકારણ ઓલરેડી ગરમાયેલું છે, પરંતુ અનેક એવી ઘટનાઓ હવે ધીમે ધીમે બની રહી છે કે જેને લઈને ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે. ને ખાસ એ કહી શકાય કે બગસરાનું જે રાજકારણ છે ફરી એકવાર એ ગરમાયું છે. માટે કે જે પુરાવા આની પહેલા પણ વિડીયો જે યુવતીએ બનાવ્યો હતો તેમાં પણ પુરાવા આપ્યા હતા, તો ફરી એકવાર જે યુવતીએ વિડીયો બનાવ્યો છે એ યુવતીના વિડીયોના અંતમાં કેટલીક એવી જે જાણકારી મૂકવામાં આવી છે, મુદ્દા સાથે મૂકવામાં આવી છે, તેને લઈને પણ તપાસ થવી ખૂબ જ જરૂરી છે. આ આખી વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો. મને આપો રજા ને આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.